ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે। ખેડૂતોને વારંવાર નુકસાનનો સામનો કરવો પડે છે। ખેડૂતોને દેવા મુક્ત કરવા, તેમના દેવા માફ કરવાનો વિચાર કરવો જોઈએ। ખેતી ઓછી થશે તો ખૂબ જ મોટી સમસ્યા ઊભી થશે તેવું પણ કુમાર કાનાણીએ કહ્યું હતું। કમોસમી માવઠાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે અને તેઓનો મહામૂલી પાક છે તે વ્યાપક નુકસાન ગયું છે। ત્યારે આવા સંજોગોની અંદર ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ તેવી લાગણી અને માંગણી સાથે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે। કુમાર કાનાણી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। કાકા, કઈ રીતનો આ પત્ર છે અને પત્રમાં કયા જે રજૂઆતોનો ઉલ્લેખ કરાયો છે? છેલ્લા 4-5 વર્ષથી હું જોઈ રહ્યો છું, ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી છે। વારંવાર કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ચક્રવાત, વાવાઝોડાનો ભોગ ખેડૂત બની રહ્યા છે। એમાં આ વર્ષે જે વરસાદ આવ્યો છે, કમોસમી વરસાદ થયો છે, આમાં ખૂબ મોટું ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે। વારંવાર થતા નુકસાનથી ખેડૂત પાયમાલ બન્યો છે। સરકાર સહાય આપવાની 100% પ્રયાસો કરે છે, પ્રયત્ન કરે છે, સહાય આપે પણ છે, પરંતુ તેનાથી ખેડૂતોનું નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત ધીમે ધીમે દેવેદાર થતો જાય છે। આ વર્ષે જે નુકસાન છે એ ખૂબ મોટું નુકસાન છે અને લોકોની, ખેડૂતોની જે પીડા છે, જે વેદના છે, કે ખેડૂતને બેઠો કરવા માટે મને એવું લાગે છે કે એનું દેવું માફ થાય એક રસ્તો દેખાઈ રહ્યો છે। જો ખેડૂતનું દેવું માફ થાય તો ખેડૂત બેઠો થાય, ઊભો થાય। આ લોકોની, ખેડૂતોની જે પીડા છે, જે વેદના છે, વાત છે, એ અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। એક ઉલ્લેખ એ કર્યો છે કે ખોટા સરકારી ખર્ચાઓ અને બિનજરૂરી પ્રોજેક્ટોમાં ખર્ચ કરવા કરતાં ખેડૂતોના દેવા માફ થાય તે દિશામાં પ્રયત્ન કર્યો। ચોક્કસપણે મેં એનો ઉલ્લેખ કર્યો છે। બિનજરૂરી પ્રોજેક્ટ એટલે કે જે ઇમરજન્સી ના હોય, કે આ કરવા જ પડે છે, હમણાં જ કરવા પડશે, આજે જ કરવા પડશે, એવા પ્રોજેક્ટ જે પછી કરીએ તો પણ ચાલે, એ અત્યંત જરૂરી ન હોય કે કરવા જ પડે, એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે, એવા ઘણા બધા સરકારી ખર્ચાઓ હોય છે, કાર્યક્રમોના હોય, એની અંદર કરકસર કરીને પણ સરકારે મોટું મન રાખીને ખેડૂતને માટે એની પડખે ઊભું રહેવું જોઈએ, ખેડૂતની સાથે ઊભું રહેવું જોઈએ અને ખેડૂત ખુશીથી જીવન જીવી શકે એના માટેના પ્રયાસો કરવા માટે સરકારે આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે। બિલકુલ, આ હતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જેમનું કહેવું છે કે અતિવૃષ્ટિ અને ખાસ કરીને જે પ્રમાણે કમોસમી માવઠું પડ્યું છે તેના કારણે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે અને આવા સંજોગોની અંદર જે બિનજરૂરી પ્રોજેક્ટો અને ખાસ કરીને જે સરકારી ખર્ચાઓ છે તેને એક બાજુએ મૂકી ખેડૂતોના જે આર્થિક સહાય ચૂકવી અથવા તો જે દેવું માફ કરવામાં આવે તે પ્રકારના પ્રયાસ છે તે સરકાર તરફથી કરવા જોઈએ તેવી લાગણી અને માંગણી છે તે તેઓ દ્વારા આ પત્ર થકી કરવામાં આવી છે। જોકે હાલ જે પ્રમાણે સરકાર તરફથી જે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોને પણ એક આશા છે કે તેઓના ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે વળતર છે તે ઝડપથી મળશે। પરંતુ કુમાર કાનાણીએ એ વાત મૂકી છે કે માત્ર જે આર્થિક સહાય ચૂકવવાથી ખેડૂત ઊભો થઈ નથી જતો, પરંતુ તેને દેવા માફીમાંથી પણ મુક્તિ મળવી જોઈએ અને તે માટે સરકારે આગળ આવવું જોઈએ। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।